અને પ્રભુ પણ ચોવા, ચંદન, અબીર અને ગુલાલ આ ચારેય યુથોના રંગ છે. ખેલના દિવસો આવે ત્યારે ઠાકોરજી અનેકવિધ પ્રકારથી હાથમાં ફેંટ ભરી ગુલાલ લઈ અને ગુલાલ જ્યારે નાખે અને જે ભક્તો સાથે અનેક પ્રકારની લીલાઓ થાય. લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીન મેં જીન ડારો જો. લાલ ગોપાલ ગુલાલ હમારી આँखिन में जीन डारो जू. बदन चंद्रमा बदन चंद्रमा नैन चकोरी इनयंतर जिन मारो जू. आँखिन में जिन डारो. વસંતના પદો ગવાય. પ્રભુ રંગવા હોય તો રંગી દો, આંખોમાં ગુલાલ કેમ નાખો છો? પ્રભુ કે પણ વાંધો શું છે? ગોપીઓ કે આંખોમાં ગુલાલ જાય તો આંખો બંધ કરવી પડે અને એટલી વાર આપના દર્શન ન થાય. એટલે રંગવા હોય તો રંગી નાખો, આંખમાં ના. પ્રભુ કે હું તો આંખમાં જ નાખીશ. પણ કેમ? આખું વર્ષ તમે મારા દર્શન કરો છો, 40 દિવસ તમારી આંખો બંધ થાય તો હું તમારા દર્શન કરું. અને એટલા માટે ગોપીઓ કહે પણ આપના દર્શન વગર અમે કેમ જીવીશું? અને લાલ ગુલાલ છે એટલે ના પાડીએ છીએ. કેમ? પ્રભુ અમે તો આંખમાં શ્યામ રંગ વસાવ્યો છે, લાલ જશે તો અન્યાશ્રય થઈ જશે અમારો. અમે તો શ્યામને વસાવ્યો છે, શ્યામને આંજ્યો છે. લાલ ગોપાલ ગુલાલ અમારી આંખીને મેં આંખોમાં ના નાખો. અરે અમારી આંખો તો ચકોરની જેમ છે, આપ ચંદ્રમા છો. ચકોર પક્ષી છે ને એ અંગારા ખાય, ભળભળતા અંગારા ખાય એવું પક્ષી. કારણ કે એને ચંદ્રમાને મળવાની બહુ લાલસા હોય કે કેમ કરી મારા પ્રિયતમ એવા ચંદ્રમાને હું મળું. બીજો કોઈ રસ્તો નથી, આકાશમાં છે, આ જમીન પર છે, એટલે અંગારા ખાય. પૂછ્યું કેમ અંગારા કેમ ખાય છે? બળબળતા. કે બળતા અંગારા ખાવું તો હું બળીને ભસ્મ થઈ રાખ થઈ જવું. પણ રાખ થઈને કરીશ શું? કે રાખ થઈશ, બભૂત બનીશ તો મહાદેવજી પોતાના કપાલ પર લગાવશે અને ત્યાં મને મારા પ્રિયતમની મુલાકાત થઈ જશે. અને એટલા માટે હા અમારી આંખો તો ચકોર છે, આપ ચંદ્રમા છો, આપને મેળવવા છે. એમ અનેક પ્રકારના, અત્યારે તો એ વિષય નથી, પણ ખેલના 40 દિવસો હવે તો ભક્તોનો આનંદ જ કંઈ જુદો થઈ જાય. અને પછી તો જ્યારે રસિયા શરૂ થાય પછી તો વૈષ્ણવો ઝાલ્યા ના રહે. જે આનંદ થાય. અને પુષ્ટિ માર્ગમાં તો દરેક ઉત્સવનો આનંદ છે. આ જ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અહીંયા દુઃખી થવાનો ટાઈમ જ નથી વૈષ્ણવ પાસે. ઠાકોરજી ફ્રી પડવા જ નથી દેતા. હમણાં આવ્યો પછી કે ઘણા લોકો કાયમ રડતા ને રડતા જ હોય. હવે ઉનાળો આવ્યો, હવે ગયા. અને વૈષ્ણવ કે હા હવે તો ઉનાળા ભલે જ આયે લાલ ઠોક દોપહેર કી બિરિયા શુભ ઘડી શુભ નક્ષત્ર શુભ બિરી. હવે તો નાવ, ચંદન અને ખસખાનાના પદો ગાઈશું, ઠાકોરજીને કુંજ નિકુંજમાં પધરાઈશું. ચોમાસું હવે ચોમાસું આવ્યું, હવે ગયા. ઘણા તો 12 મહિનાના દુઃખી, રાખવા ક્યાં અધિક મહિનામાં? ઘણા તો 12 મહિનામાં તકલીફ, કોઈ મહિનામાં ઋતુમાં સેટ જ ના થાય. હવે ચોમાસું, અરે ચોમાસામાં તો બૂંદ અચાનક લાગી સખીએ ને ક્યો ન ભય હમ મોરા મલ્હારના પદો ગવાશે. અને વર્ષા ઋતુમાં ઠાકોરજી કેવું સુખ આપશે. હવે શિયાળો આવ્યો, હવે તો ગયા. અરે નિકી ઋતુ લાગત શીત કી. ઠાકોરજીને ભોગીનો ઉત્સવ, શીતકાલનો કેવો આનંદ. આમ રજાઈમાં એવા ઠંડીમાં ઠઠરી ગયા હોય, ખાલી મુખારવિંદના દર્શન થાય એવા વાલા લાગે ઠાકોરજી. તો જેને આનંદ જ કરવો છે, પુષ્ટિ માર્ગમાં તો 12 માસનો આનંદ છે. દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઠાકોરજી ઘરે પધરાવી લેજો. તમારો દરેક વાર તહેવાર બની જશે. રોજ નવો ઉત્સવ, રોજ નવી તૈયારીઓ. અને જે વૈષ્ણવના જીવનનો આનંદ છે, મહાપ્રભુજીએ કેવી કૃપા કરી. અત્યારે લોકો ખુશ થવા માટે, સુખી થવા, આનંદિત થવા કેવી દોડા દોડ કરે છે. અરે કાંઈ જરૂર નથી, પુષ્ટાવીને ઠાકોરજી પધરાવી લો, રોજ ઘરમાં ઉત્સવ થઈ જશે. હું તો કૃષ્ણ ચરિત્રની વ્યાખ્યા જે કરું ને, ઉદાસીનતામાંથી ઉત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની યાત્રા છે.
કારા કર્મના કારાગ્રહથી નંદાલયના નંદ મહોત્સવ સુધીની યાત્રા એ જ કૃષ્ણ ચરિત્રની કથા છે. ક્યાં કારાગ્રહમાં બંધનમાં છે અને ક્યાં નંદ મહોત્સવ નંદાલયમાં થઈ રહ્યો છે. બસ આ 7 દિવસમાં જ તમે અનુભવ્યું ને કેવા ઉદાસીનતામાંથી ઉત્સવમાં આપણે બધા આવી ગયા છે. અને એમ લાગે કે આ ઉત્સવ સતત ચાલ્યા જ કરે. શરૂઆતમાં કેમ થશે એની ચિંતા હતી, હવે કેવું થયું એનો આનંદ છે. આજ મહાપ્રભુજી ઠાકોરજીની કૃપા છે કે ધાર્યું ના હોય અને ઠાકોરજી જ્યારે અધિક આનંદ આપી દે તો માનવું કે આપણી કથામાં ઠાકોરજી પધાર્યા છે. ઠાકોરજી જ્યારે પધારે ને કથામાં તો દરેકના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય. એ ઓળખીતો હોય ન હોય, પહેલી વાર સાંભળતો હોય કે કેટલીય કથા સાંભળી નાખી હોય, પણ જ્યારે આનંદ વ્યાપે હૃદયમાં તો માનવું કથામાં ભગવાન આવ્યા છે. ઠાકોરજી આવે એટલે બધાના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય. ઠાકોર દરેકને એવું લાગે બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. અને જ્યારે દરેકના મોઢે સાંભળો તો માનજો કે ખરેખર ઠાકોરજી આવ્યા હતા. અને આપણે અનુભવ કરીએ છીએ દરેકના હૃદયમાં ક્યાંક એવી અનુભવ. મેં તો પહેલા દિવસે નહોતું કહ્યું સેલ્ફી પાડી લો, અને પહેલા દિવસે તમારો જે ચહેરો હતો અને આજે કેવા રૂડા લાગો છો. દરેકની આંખો કંઈક બદલાઈ ગઈ છે. દરેકની આંખોમાં ભાવ દેખાય છે, કંઈક ભક્તિ દેખાય છે, કંઈક જુદો દૃષ્ટિકોણ દેખાય છે. એ જ જીવનને જીવવાનો કોઈક નવો ઉત્સાહ દેખાય છે. ભાગવત બદલી નાખે છે માણસને. મર્યા પછી ક્યાં જઈશું, શું કરીશું, યા કોઈ ચમત્કાર કરીને સંજોગો ફેરવીના, એ બધું જ બરાબર. આખો માણસ બદલાય ને એનાથી મોટો કોઈ ચમત્કાર નથી આ દુનિયામાં. માણસના વિચારો બદલાઈ જાય, આનાથી મોટો ચમત્કાર શું હોઈ શકે? જે વાત માટે વર્ષોથી ઘરના લોકો ટોકતા હોય અને પેલો ઊભા થઈને કરતા જ ન હોય અને 7 દિવસ કથામાં આવે ને બદલાઈ જાય તો આ ચમત્કાર નથી તો શું છે? આ તો ક્યારે ઠાકોરજી આગળ બેસે નહીં. કથા સાંભળ્યા પછી ખબર નહીં શું થઈ ગયું છે. હવે તો રોજ આવીને બેસે છે, હવે તો રોજ જારીજી ભરે છે, હવે તો પાઠ કરવા લાગ્યા છે. તો આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોય? આખો માણસ બદલાઈ જાય, આ બહુ મોટો ચમત્કાર. સંજોગો બદલાય એ મોટી વાત નથી, વિચારો બદલાઈ જાય એ બહુ મોટી વાત છે. જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય એ બહુ મોટી વાત છે. અહીંયા જે આપણે દર્શન કરી રહ્યા છે તો અહીંયા અન્ય વિવાહોની કથા પ્રભુની આવી, તો પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી, વિવાહની કથા આવી, રતિ સાથે એમના વિવાહ થયા છે. અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે, સૂર્યનો મોટો ઉપાસક. અને ભગવાન સૂર્ય એને મણી આપ્યો છે, સમંતક નામનો મણી. રોજ 8 ભાર સોનું આપે છે. ભગવાનને થયું કે જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. એને કહ્યું કે તું આ મણી રાજ્યકોષમાં આપી દે. જો કે ના, તો મારું છે, આ નહીં આપું. આપ્યું નહીં, પ્રભુની વાત માની નહીં. પોતાના ભાઈ પ્રસેનને એકવાર આપ્યો હતો. ગળામાં બાંધીને શિકાર કરવા માટે વનમાં ગયો અને કોઈએ ત્યાં જ એને મારી નાખ્યો. સિંહે એનો વધ કરી નાખ્યો. આટલો સમય થયો ને પ્રસેન આવ્યો નહીં. એટલે સત્રાજીતને એમ થયું કે મણી કૃષ્ણને જોઈતો હતો, મેં ન આપ્યો તો એણે મારા ભાઈને મારી અને મણી લઈ લીધો છે. ભગવાન પર આળ લગાડ્યું. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. એટલે 2 જણા કંઈ બોલે એટલે બહુ મનમાં નહીં લઈ લેવાનું. અને પાછું તકલીફ શું છે, લૌકિકની વાત મનમાં નથી લેતા, અલૌકિક માટે કંઈક બોલે ને. સેવા કરતા હોઈએ ક્યાંક સંસ્થામાં, હવેલીમાં, પેલાએ મને આમ કહ્યું, હવે સેવામાં નહીં આવું. હવે પેલો તો કહીને જતો રહ્યો, તમારા હાથથી સેવા તો ગઈ ને. કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલી સેવા છોડવી નહીં. કારણ કે નુકસાન કહેનારને નથી, છોડનારને છે. સંસાર, તમારી બાજુમાં દુકાન હોય, જરાય ન ગમતું હોય, ગમે તેટલું બોલતો હોય, દુકાન બંધ કરી દો છો. તો લૌકિક તો છોડતા નથી, પણ અલૌકિક તુરંત છોડી દઈએ છીએ. સત્કર્મો, સેવા સૌભાગ્યથી મળતી હોય છે. કોઈ પણ નાદાન વ્યક્તિ કંઈક કહી દે એનો અર્થ એ નથી થતો કે મળેલી સેવા મૂકી દેવી. બહુ સૌભાગ્યથી મળે અને છૂટી જાય તો આપણા હાથમાં આવેલા પુણ્યો જતા રહે. ભગવાને હાથ બધાને આપ્યા છે, પણ દરેક હાથ માટે સત્કર્મો લખ્યા નથી. તમારા હાથ જો સત્કર્મમાં વપરાતા હોય તો સૌભાગ્ય છે. આંખો બધાને મળી છે, દરેક આંખને દર્શન મળતા નથી. જીવવા બધાને પાસે છે, પણ દરેકની જીવવામાં ભગવત નામ આવતું નથી. એટલે તમારા જીવવા પર છે તો કોઈના કહેવા માત્રથી પોતાના ભગવત કાર્યો રોકી નહીં દેવા, બંધ નહીં કરી દેવા. હા,
કોઈની આંખે તમારી ભક્તિ ન ચડે એનું ધ્યાન રાખવું. કારણ કે બહુ લોકોની આંખે તમે ચઢાવવા જાઓ ને, કારણ કે સેવા દેખાવી જોઈએ, સેવક ન દેખાવો જોઈએ. સેવક બહુ દેખાવા જાય ને તો પછી સેવા ખોવાઈ જાય. પણ સેવા એ રીતે કરો કે તમારી સેવા જોઈને લોકો શોધે કે આ કર્યું કોણે છે, લોકો એને શોધે. અને એટલા માટે દુનિયામાં કહેનારા લોકો ઘણા મળશે. સારું કરવા નીકળ્યા છો એટલે બધા વખાણ કરનારા જ મળે એવું જરૂરી નથી. બે જણા એવા કહેવાના મળશે. અને દરેક પ્રકારના લોકો દુનિયામાં છે જ. તો ભગવાન રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, તો આપણે કોઈ એવા વિશેષ લોકો છીએ, દુનિયામાં રહેવાના જ છે. પ્રભુ ઉપર આળ લગાડ્યું. અને ઠાકોરજીએ પણ વિચાર કર્યો કે હું આને સમજાવવા જઈશ, કહેવા જઈશ તો માનવાનો નથી. લાવ હું પોતે મણીને શોધું અને શોધીને આને આપી દઉં. અને આમ વિચાર કરી પ્રભુ પોતે મણી શોધવા માટે નીકળ્યા. વનમાં શોધતા શોધતા જોયું તો એક સિંહનો મૃતદેહ પડ્યો છે. એ પહેલા તો પ્રસેનનો મૃતદેહ મળ્યો, મણી નહોતો, સિંહના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન દેખાયા, રીંછના પંજાની પાછળ પાછળ ગયા તો એ ગુફાની અંદર જતા હતા. અને જ્યાં ગુફાની અંદર પ્રવેશ કર્યો ત્યાં એક સિંહે તરાપ મારી. ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું. આટલા દિવસ યુદ્ધ ચાલ્યું ત્યારે પ્રભુને થયું એ રીંછ કોઈ સાધારણ નહોતું, એ હતા જાંબુવાનજી, રામાવતાર. એમને થયું કે આ કોઈ સાધારણ નથી લાગતા, ઈશ્વર સિવાય આટલી વાર સુધી મારી જોડે યુદ્ધમાં કોઈ ટકી ન શકે. અને જોયું આપ કોણ છો, પરિચય કરાવ્યો છે, વાત કરી છે કે આ રીતે મણી ગોતવા માટે. અને જોયું તો જાંબવતીજી મણીથી રમી રહ્યા છે. અને ત્યારે જાંબુવાનજીએ કહ્યું કે આ મણી તો રાખો, પણ મારા સંસારનો મણી જાંબુવતીજી સાથે આ વિવાહ કરો. પ્રભુના વિવાહ થયા જાંબુવતી સાથે. મણી લઈને આવ્યા, સત્રાજીતને આપ્યા, વૃત્તાંત કહ્યું આ મણી તો રાખો, પણ સત્યભામાજી સાથે વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી. કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આમ પ્રભુના અષ્ટપટરાણી થયા. આ આઠે પટરાણીઓ એ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવચ અહંકાર ઇત્યમ્ય ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. એમ ગીતાજીમાં ભગવાને 8 પ્રકારની પ્રકૃતિની વાત કરી. તો પુરુષ પરમાત્મા અને પ્રકૃતિ, આ અષ્ટધા 8 પટરાણીઓ, એવા પ્રકારની ચર્ચા અને ભાવના બતાવવામાં આવી છે. આગળ ભૌમાસુર 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી. વિનંતી મોકલી છે કન્યાઓએ કે પ્રભુ અમને મુક્ત કરાવો. આ નરકાસુરે અમને કેદ કરીને રાખ્યા છે. ગરુડ પર સવાર થઈ સત્યભામાજીને લઈને પ્રભુ પધાર્યા છે. ચારે બાજુ પાણી ને વચ્ચે આ નરકાસુરનો કિલ્લો છે. અને ભગવાન પધાર્યા અને એ કિલ્લાની રક્ષા કરે છે મૂર નામનો દૈત્ય. ભગવાને મૂરને માર્યો